गुजरात के बड़ौदा शहर में श्रावण के महीने में नवनाथ महादेव का महात्म्य अलग ही माना जाता है। हर साल श्रावण के महीने में नवनाथ कावड़ यात्रा समिति की ओर से विशेष कावड़ यात्रा का भी आयोजन बीते कई सालों से किया जाता है। संस्कार नगरी और धार्मिक नगरी बड़ौदा में इस साल एक विशेष आयोजन के तहत नवनाथ महादेव की साइकिल यात्रा का आज आयोजन किया गया था। आज सुबह तड़के फतेहगंज विस्तार से पिपलेश्वर महादेव मंदिर से इस साइकिल यात्रा की शुरुआत करवाई गई थी। बड़ौदा शहर के इलेक्शन वार्ड नंबर 3 के म्यूनिसिपल काउंसिलर रूपल मेहता की अगुवाई में ये साइकिल यात्रा का आयोजन किया गया था, जिसमें करीबन 150 से ज़्यादा रजिस्ट्रेशन भी हुए थे। साइकिल लेकर सभी जो भक्तजन हैं वो नवनाथ महादेव मंदिर की प्रदक्षिणा उनकी ओर से की गई थी और वहाँ पे उन सभी की ओर से नवनाथ महादेव के दर्शन भी किए गए थे। इस मौके पर इलेक्शन वार्ड नंबर 3 के म्यूनिसिपल काउंसिलर रूपल मेहता, छायाबेन खरादी, हिंदूवादी नेता और वरिष्ठ धाराशास्त्री नीरज जैन समेत विस्तार के कई अग्रणियों की उपस्थिति भी वहाँ पर दर्ज की गई। शहर ये नवनाथनी नगरी है, शिवनी नगरी है, એટલે જ સંસ્કારી નગરી ને એટલે જ કલા નગરી છે। કારણ કે સૌથી પહેલા કલાકાર કોઈ હોય તો દેવાધિદેવ મહાદેવ હતા। સૌથી પહેલા કોઈ નૃત્ય કર્યું હોય જગતમાં તો દેવાધિદેવ મહાદેવે કર્યું। તો આ જે મહાદેવ અને મહાદેવ વડોદરાના રક્ષક દેવ એની ઋણ ઉતારવાનો એક સામાન્ય પ્રયાસ, નાનકડો પ્રયાસ વડોદરાના લોકો દ્વારા નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા શરૂ કરવામાં આવ્યો 2014માં। એના પછી લોકોના પણ ધ્યાનમાં આવતું હતું કે નવનાથ મહાદેવ વડોદરાના રક્ષક દેવ છે, એનું ઋણ ઉતારવા, મહાદેવનું ઋણ ના ઉતરે પણ મહાદેવનો ઋણ ઉતારવા માટે કંઈક પ્રયત્ન કરવો છે અને પોતાના જીવને શિવ તરફ લઈ જવાનો એક સામૂહિક પ્રયાસ વડોદરાના નાગરિકો દ્વારા થઈ રહ્યો છે। એના ભાગરૂપે ગઈ સાલથી રૂપલબેન દ્વારા સાયકલ યાત્રા શરૂ થઈ। કેટલાક લોકો દ્વારા બીજું અનન્ય વડોદરામાં એક જ કાવડ યાત્રા હતી 2014માં, એના પછી આજે વડોદરામાં 6 કાવડ યાત્રા થઈ ગઈ। આગામી દિવસોમાં 1 તારીખે 1/9 રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા રાણી અહલ્યાબાઈના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે નવનાથ મહાદેવની સફાઈ મંદિરની અને એની આ પ્રાંગણની એ બહેનો દ્વારા કરવાના છે। એટલે સમાજના લોકો, અલગ તબક્કાના લોકો જોડાઈ રહ્યા છે દરેક રીતે। અમે પણ આ વખતે પ્રયત્ન કર્યો છે કે નવનાથ મહાદેવ કાવડ યાત્રામાં આ જે લોકો જોડાશે આ બધા દ્વારા આ બધા તમામ સમાજના લોકો એમાં તેના યુવક મંડળો દ્વારા નક્કી કર્યા મુજબ 2100 લોકોને દીવો આપીશું અને એ લોકો મહાઆરતી કરશે, સામૂહિક મહાઆરતી। એટલે મહાદેવની સામૂહિક ભક્તિ અને જીવને શિવ તરફ લઈ જવાની સામૂહિક ભક્તિ મહાદેવની શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે ये करवाना हमारा प्रयोजन है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।